નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાજસ્થાનમાં જૈન આચાર્યને ટ્રક ચાલકે બદ ઇરાદાપૂર્વક કચડી તેમની હત્યા કરી હોવાના મામલે જૈન સમાજમાં રોષ ફેલાયો છે. રાજસ્થાનમાં જૈન આચાર્યને ટ્રક ચાલકે બદ ઇરાદાપૂર્વક કચડી તેમની હત્યા કરી હોવાના મામલે જૈન સમાજમાં રોષ ફેલાયો છે. જૈન મુનિ તેમજ જૈન સમાજના અગ્રણીઓ દ્વારા સુરતમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં જૈન સમાજના અગ્રણીઓ અને જૈન મુનિઓ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રેલી સ્વરૂપે પહોંચ્યા છે. તો આ પ્રકારની ઘટનાઓ બીજી વાર ન થાય તે બાબતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. તો સાથે જૈન મુનિ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે દર વખતે રેલી કરવા કરતા ઈમેલથી કે પછી અન્ય સોશિયલ મીડિયાના માધ્યમોથી સરકારને આ બાબતે રજૂઆત કરવામાં આવે. દર શુક્રવારે સરકારને એક ઈમેલ અથવા તો ટ્વિટર પર પોસ્ટ કરીને જૈન મુનિઓના રક્ષણ માટેની માંગણી કરવામાં આવી છે. આજે મારા સાહેબની એક હત્યા થઈ છે રાજસ્થાનની અંદર. જે ટ્રક ડ્રાઈવરે ટ્રક ચલાવતો હતો ત્યારે તેણે ટ્રેક ઉપરથી ઉતારીને મતલબ રોડ ઉપરથી ઉતારીને 10 થી 15 ફૂટ દૂર મારા સાહેબ જ્યારે પગપાળા વિહાર કરતા હતા, ચાલતા હતા, મતલબ એક પરંપરા છે એટલે એમને ઉડાવી દીધા રીતસર. અને એના પછી ફરીથી એ ટ્રેક ઉપર ચાલી છે ત્યારે આગળ જઈને ડ્રાઈવરને પકડવામાં આવ્યો ત્યારે એણે એટલો જ જવાબ આપ્યો કે મને જોકો આવી ગયું હતું, પણ અમે એક મહાન વિભૂતિ જૈન સમાજે ગુમાવી છે, એનો અમને રોષ છે. પણ અમે અત્યારે કલેક્ટરશ્રીની ઓફિસે આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે ભવિષ્યની અંદર આવી કોઈ ઘટના ન ઘટે એની ખાસ અમારી વિનંતી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.